નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણના કોર્સમાંથી અંતિમ પ્રકરણ એટલે કે ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. છેલ્લા સમય દરમિયાન આપણે આ પ્રકરણની અંદર આંતરમાળખાકીય સુવિધાઓમાં જે ચર્ચા કરી ચૂક્યા હતા તે કંઈક આ મુજબ હતી: શિક્ષણ, આરોગ્ય અને વીજળી. આમની વિશેની આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. હવે ચોથી આંતરમાળખાકીય સુવિધા એટલે કે રેલવે. વાહન વ્યવહાર ક્ષેત્રે વિશ્વમાં રેલવેનો વિકાસ ક્રાંતિકારી ગણાય છે. ભારતમાં રેલવેનો વિકાસ એ બ્રિટિશરોએ પોતાના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને કર્યો હતો. પોતે જ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ તાત્કાલિક પહોંચી શકે તે હેતુસર એમણે રેલવેનો વિકાસ કર્યો હતો. ખાસ કરીને લોર્ડ ડેલહાઉસી 1848થી 1856 જે સમયગાળા દરમિયાન પોતે છે એ દેશમાં ગવર્નર જનરલ હોય ત્યારે પોતે બ્રિટિશરોના માલ સામાન અને સૈન્ય કે લશ્કરને છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે થઈને એમણે રેલવેનો પ્રારંભ કરાવ્યો હતો, જેનો લાભ ક્યાંક ને ક્યાંક અંશે આજે ભારતને પ્રાપ્ત થઈ રહ્યો છે. 16 એપ્રિલ 1853ના રોજ મુંબઈથી થાણા વચ્ચે પહેલી વહેલી રેલવે લાઈન નાખવામાં આવી હતી. આમ તો આપણે ધોરણ 8ની અંદર સામાજિક વિજ્ઞાનમાં આ વસ્તુનો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે જેણે 1853 આજના સમય દરમિયાન જે છે એ 34 કિલોમીટર થઈ શકે 22 માઇલ લાંબી રેલવે લાઈન હતી. પરંતુ વર્તમાન સમયમાં મુંબઈ અને થાણા બહુ કંઈ લાંબુ ખાસ અંતર રહેતું નથી, પણ સ્ટાર્ટિંગ જે છે ઇન્ડિયામાં થાય છે એ પહેલું છે એ 34 કિમીની લંબાઈ થાય છે અને ભારતની અંદર રેલવેનો યુગનો પ્રારંભ થાય છે. આઝાદી પછી રેલવેનો વહીવટ ભારત સરકાર હસ્તક આવ્યો અને સરકારે એક અલગ ખાતા દ્વારા રેલવેનો વહીવટ કરવાનું શરૂ કર્યું. એટલે રેલવે બજેટ અલગથી બહાર પાડવામાં આવે છે. રેલવે એક અલગ ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યું. દર વર્ષે એનું રેલવેનું અલગથી બજેટ ફાળવવામાં આવે છે. આજે એશિયા ખંડમાં પ્રથમ સ્થાને છે રેલવેમાં ઇન્ડિયા અને વિશ્વમાં ચોથા નંબરનું મોટું રેલવે નેટવર્ક ભારત ધરાવે છે. વિશ્વમાં પ્રથમ નંબરે અમેરિકા છે, પણ એશિયા ખંડની અંદર છે એ ચાઇનાને પણ બાદ કરતા ભારત છે એ સૌથી મોટું રેલવેનું જાળું ધરાવતો હોય એવો દેશ છે. રેલવે ભારત સરકારનું સૌથી મોટું જાહેર સાહસ ગણાય છે, એટલે કે એ ભારત સરકાર તરફથી ચલાવવામાં આવે છે, કોઈ ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું નથી. હા, વર્તમાન સમયમાં એને ધીમે ધીમે પ્રક્રિયા એવી થઈ રહી છે કે એનું ખાનગીકરણ થાય, પણ જંગી મૂડી રોકાણ ધરાવતું હોવાને કારણે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન રેલવે છે એ ભારત સરકારનું સૌથી મોટું સાહસ ગણાય છે. આજે પણ આશરે 14 લાખ લોકોથી વધુની લોકોને એ રોજગારી પૂરી પાડે છે. રેલવે ભારતની અંદર છે એ રોજગારી પૂરી પાડવામાં, જેમ સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે એ એકંદરે 16 કરોડ લોકોને જે છે રોજગારી આપતો હતો, એ રીતે ઇન્ડિયન રેલવે જે છે એ એકંદરે 14 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે. 2012માં 8,200 મિલિયન પેસેન્જર અને 970 મિલિયન ટન માલ સામાનનું વહન એક જ સાલમાં કરેલું હતું. જ્યારે આપણો કોર્સ છપાય ત્યારે એની પાસે જે નવો આંકડો આવેલો છે એ 2012નો આંકડો છે. એની પાસે કોર્સ છપાય ત્યારે 1 મિલિયન બરાબર 10 લાખ, તો 8,200 મિલિયન પેસેન્જર્સ અને 970 મિલિયન ટન માલ સામાનનું વહન કર્યું હતું. રેલવે વિકાસમાં ભારતના આર્થિક વિકાસમાં ખૂબ જ મહત્વ છે, કારણ કે રેલવેનો જે વિકાસ થાય છે એ એકંદરે દેશને ભારતના આર્થિક વિકાસને આગળ લઈ જાય છે. કઈ રીતે? ભારે યંત્ર સામગ્રીની ઝડપી હેરફેર શક્ય બનતા વ્યવસાયિક ગતિશીલતા ખૂબ મોટા પ્રમાણમાં વધારો થતા ઉદ્યોગ ધંધાનો વિકાસ ઝડપી બન્યો છે. સ્વાભાવિક છે કે આજે માલ સામાન જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે મજબૂત પરિવહનની વ્યવસ્થા હોવી જોઈએ, જે ભારતની રેલવે છે એમાં ખૂબ જ મદદ કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધી, અને પૂર્વ ભારતથી દક્ષિણ ભારત, પૂર્વ ભારતથી પશ્ચિમ ભારત, એમ દરેક જગ્યાએ ભારતના ખૂણે રેલવે ફેલાયેલી હોવાને કારણે, હા, પૂર્વ ભારતમાં થોડુંક ઓછી છે, પરંતુ ભારતના બધા જ ક્ષેત્રમાં છે એ રેલવેનું જાળું મજબૂત હોવાને કારણે માલ સામાનની હેરફેર ઝડપ બને છે. હવે માલ સામાનની હેરફેર ઝડપ બનતા શું થાય છે કે વ્યવસાયિક ગતિશીલતા આવે છે, વ્યાપાર ઉદ્યોગને ધંધાને વેગ મળે છે. એટલે ઔદ્યોગિક વિકાસની અંદર રેલવે ખૂબ જ અગત્યનો ફાળો આપ્યો છે. નંબર 2, લાંબા અંતરની મુસાફરી સુખદાયક, સલામત અને ઝડપી બનતા શ્રમની ભૌગોલિક ગતિશીલતાને વેગ મળ્યો, જેથી શ્રમનો પુરવઠો સહેલાઈથી મળે છે. મિત્રો, આજે આપણે જાણીએ છીએ કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ઘણા લોકો કામ અર્થે જાય છે. મોટાભાગના લોકો મધ્યમ વર્ગના છે, અને મધ્યમ વર્ગના લોકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પહોંચવા માટે થઈને એ કોઈ હવાઈ યાત્રાનો ઉપયોગ નથી કરી શકતા, રેલવેનો ઉપયોગ કરે છે. એક તો સસ્તી છે, વળી બીજું સુખદાયક છે. મુસાફરી સુખદાયક અને સલામતી છે. અકસ્માતની સંભાવનાઓ ખૂબ જ નહિવત અથવા તો ઓછી છે. વળી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટેની ઝડપ છે એ વધુ છે. આથી રેલવે છે એ ભૌગોલિક ગતિશીલતા વધારવા માટે દેશના શ્રમિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે ક્યાંક ને ક્યાંક ઉપયોગી સાબિત થઈ રહી છે. રેલવેના વિકાસથી ખેતીને વાણિજ્યીકરણને વેગ મળ્યો છે, અને ખેતીને જોઈતા ખાતર, ઓજાર અને ખેત ઉત્પાદનને રેલવે દ્વારા દૂરના વિસ્તાર સુધી પહોંચાડવામાં આવે છે. ઇફકો, ઇન્ડિયન ફાર્મ ફર્ટિલાઇઝર કોર્પોરેશન, એક રાજ્ય, એમ તો એના ઘણા રાજ્યની અંદર છે એ પોતે ખાતર બનાવતા કારખાનાઓ પ્રસ્થાપિત કરેલા છે, પણ ઘણા એવા રાજ્યો છે કે જ્યાં હજુ પણ ખાતરના કારખાના નથી, તો એ પોતે ઇન્ડિયન રેલવે છે એવા રાજ્યની અંદર માલગાડી મારફતે ખાતર જે છે એ મોકલાવે છે. સાથે પોતે
દૂરના વિસ્તારમાંથી ખેત ઓજારો છે, ખેત સામગ્રી છે, માર્કેટ યાર્ડમાંથી ખરીદેલો સરકાર તરફનો કોઈ પાક હોય અથવા તો કોઈ ખાનગી કંપનીઓ દ્વારા ખરીદવામાં આવતો, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે ઇન્ડિયન રેલવે એ શ્રેષ્ઠ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. રેલવેના વિકાસથી ખેતીના વાણિજ્યીકરણને વેગ મળ્યો છે, સ્વાભાવિક છે. તો આથી ખેતી પણ ઝડપી બની છે. રેલવેના વિકાસથી ભારતના વિદેશ વ્યાપારને મોટા પ્રમાણમાં પ્રોત્સાહન મળ્યું છે, કારણ કે વિદેશ વ્યાપાર થાય છે તો વિદેશ વ્યાપાર થવા પાછળ વધુ પડતું છે જવાબદાર છે એ છે દરિયાઈ જળમાર્ગનો વધુ પડતો ઉપયોગ થાય છે. પણ દરિયાઈ જળમાર્ગ એટલે કે કન્ટેનરમાં માલ સામાનને દરિયાઈ કિનારાના વિસ્તાર કે બંદરો સુધી પહોંચાડવા માટે ભારતીય રેલવે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આજે આપણે વિદેશની અંદર માલ સામાન મોકલે છે કે વિદેશમાંથી આવતો માલ સામાન છે એ ભારતના ઘણા એવા છે કે લેન્ડલોક સ્ટેટ છે. લેન્ડલોક સ્ટેટ મીન્સ કે એને એકઈ સરહદેથી દરિયો લાગુ પડતો નથી, તો એવા વિસ્તારની અંદર આયાત થયેલો માલ પહોંચાડવો કે નિકાસ થયેલો માલ બંદર સુધી પહોંચાડવો એ માટે ક્યાંક ને ક્યાંક રેલવે ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. એટલે વિદેશ વ્યાપારને વેગ આપવા માટે પણ ઇન્ડિયન રેલવે શ્રેષ્ઠ માનવામાં આવે છે. વળી રેલવેના વિકાસથી પ્રવાસન ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન મળતા પ્રવાસન ઉદ્યોગ તરીકે વધુને વધુ વિકસતા રોજગારી નવું ક્ષેત્ર વિકસેલું જોવા મળે છે. આજે ભારતના લોકો હરવા ફરવાના શોખીન છે, સ્વાભાવિક છે ને. ઘણા રાજ્યની અંદર છે એ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, દક્ષિણ ભારતના ઉત્તર ભારતમાં અને ઉત્તર ભારતના દક્ષિણ ભારતમાં ફરવા અર્થે કે પ્રવાસન અર્થે જતા હોય છે. તો પ્રવાસન થવા પાછળ જે છે, મેં તમને અગાઉ પણ કીધું કે શ્રમિકો જેમ મધ્યમ વર્ગના છે, તો એ રીતે ભારતનો પણ મોટો ભાગનો વર્ગ મધ્યમ વર્ગ છે. એ હવાઈ મુસાફરી એના માટે ખર્ચાળ છે, તો બીજા રાજ્યની અંદર ફરવા જવા માટે એ ક્યાંક ને ક્યાંક રેલવેનો ઉપયોગ કરે છે. તો રેલવેનો ઉપયોગ થવાથી આજે પ્રવાસનને વેગ મળ્યો છે. જે સ્ટેટ ખાસ કરીને હિમાચલ પ્રદેશ હોય, ઉત્તરાખંડ હોય, જમ્મુ કાશ્મીર હોય, આવા રાજ્યની અંદર પ્રવાસન ક્ષેત્રને કારણે જ એની રોજગારી છે. તો એવા રાજ્યની અંદર એકંદરે રેલવે લોકોને કે પ્રવાસીઓને પહોંચાડતી હોવાને કારણે ત્યાંના લોકો છે, સ્થાનિક લોકો છે, હોટલની સાથે જોડાયેલા હોય અથવા તો અન્ય કોઈ દુકાનો કે ફેરિયાની સાથે જોડાયેલા હોય, તો એવા લોકોને રોજગારી રેલવે થ્રુ મળે છે. તો રેલવે છે એ એકંદરે પ્રવાસન ક્ષેત્રે તો વેગ આપે જ છે, સાથે તેની સાથે જોડાયેલા લોકો છે, ગાઈડ હોય કે અન્ય લોકો હોય, ટુરિસ્ટોની સાથે કે જ્યાંના લોકલ પરિવહનના સાધનો ચલાવતા લોકો હોય, એવા લોકોને પણ રોજગારી આપવામાં રેલવે ઉપયોગી સાબિત થયું છે. રાષ્ટ્રીય એકતામાં કડીરૂપ સાબિત થાય છે, કારણ કે ઇન્ડિયન રેલવે છે એ કોઈ એકાદ સ્ટેટ પૂરતી સીમિત નથી. એ બધા સ્ટેટની અંદર ચાલતી હોવાને કારણે દેશની એકતા અને અખંડિતતા લોકો એમાં હેરફેર કરે છે, અંદરો અંદર એકબીજા લોકોને મળે છે. તમે રેલવેમાં મુસાફરી કરો તમને ખ્યાલ આવશે કે દરેક ધર્મના લોકો હોય, દરેક જ્ઞાતિના લોકો હોય, કોઈ પણ પ્રકારનો ત્યાં છૂત અછૂતનો ભેદભાવ નથી હોતો, અથવા તો કોઈ પણ પ્રકારના ધાર્મિક લોકો એકસાથે ડબ્બામાં હળી મળીને લોકો પોતાના વિચારોની આપ-લે કરે છે. આથી ભાઈચારાની ભાવનાનો વેગ અપાવવા માટે કે ભાઈચારાની ભાવનાને છે એ એકંદરે વિકસાવવા માટે ઇન્ડિયન રેલવે શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યું છે. આમ આંતરમાળખાકીય સુવિધામાં રેલવે જે ફાળો આપ્યો તેને કારણે દેશના ખેતી, ઉદ્યોગ, સેવા સમગ્ર વિભાગમાં તમે જોશો તો તમને ક્યાંક ને ક્યાંક રેલવેને કારણે લાભ મળતો હશે એવું જોઈ શકશો. દરેક પંચવર્ષ યોજનામાં રેલવેનો વિકાસ તેમજ આધુનિકરણને સતત માટે પ્રવસન આપવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને કયા પ્રકારના આધુનિકરણના પ્રયાસો થયા તેની વાત કરીએ તો દરેક યોજનામાં ગેજના રૂપાંતરનું કાર્ય ઝડપી બનતા રેલવેનું આધુનિકરણ કરવામાં આવ્યું છે. આજે આ કામગીરી પૂરી થવાને આરે છે, વધીને એકાદ વર્ષની અંદર આ કામગીરી પૂરી થશે. સૌપ્રથમ હતા ગેજ એટલે શું, તો સમજી લઈએ કે બે પાટા વચ્ચેની પહોળાઈના અંતરને ગેજ તરીકે ઓળખવામાં આવે છે. પહેલા હતા એ હતા ઇન્ડિયન રેલવે ટ્રેક હતા, એ હતા નેરો ગેજ, એકદમ સાંકડા પાટા હતા, એની ઉપર ચાલતી ગાડીઓ છે એની સ્પીડ ખૂબ જ ઓછી હતી, વળી અકસ્માતની સંભાવનાઓ વધુ હતી. પછી નેરો ગેજમાંથી આવે છે મીટર ગેજ, જે બે પાટા વચ્ચેની પહોળાઈ 1 મીટરની આસપાસ રહેવા પામી, થોડી ઝડપ વધી, અકસ્માતની સંભાવનાઓ ઘટી, અને વર્તમાન સમયમાં તમે જોશો તો બધે જે છે ગેજ છે એ છે બ્રોડ ગેજ છે. મોટા વર્તમાન સમયમાં તમામ જે છે એ બધા જ ગેજ છે એ બ્રોડ ગેજ કરવાનું કામગીરી ચાલુ રહી છે. વળી કોઈ પણ જગ્યાએ ફાટક ન આવે એટલા માટે થઈને છે એના માટે દરેક રેલવે ટ્રેકમાં અંડરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે અથવા તો ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રેલવેની ઉપરથી જે છે એ ઓવરબ્રિજ કે અંડર બાયપાસ થવાને કારણે આજે ટ્રાફિકની સમસ્યાઓ પણ જે છે એ ઘટી રહી છે. અકસ્માત જે ખુલ્લા ફાટકો હતા ત્યાં અકસ્માતની સંભાવનાઓ ઘટી રહી છે. ગેજનું રૂપાંતર થવાને કારણે બધી જ ગાડીઓ છે બ્રોડગેજ ચાલતી હોવાને કારણે કે બ્રોડગેજ ટ્રેક હોવાને કારણે ગાડીઓની ઝડપ વધી છે, માલ સામાન અને લોકોની હેરફેર ઝડપથી થાય છે. તો રેલવેનું મોટું આધુનિકરણનું સ્વરૂપ એ કહેવાય કે ઇન્ડિયાની અંદર આજે તમામ ગેજ એ બ્રોડગેજ બનાવવામાં આવી રહ્યા છે. નંબર 2 કહેવું હોય તો મિત્રો રેલવે મુસાફરી વધુને વધુ સલામત બને તે માટેની વધુને વધુ સવલતો ઊભી કરવામાં આવી રહી છે. કપૂરથલા પંજાબની અંદર આવેલું જ્યાં મુસાફરો માટેના ડબ્બા બનાવવામાં આવે છે. એ મુસાફરો માટેના ડબ્બા એક એસી કોચ હોય કે એકંદરે સ્લીપર કોચ હોય કે લોકલ જનતા જે છે આમ જનતા જે છે મુસાફરી કરે છે લોકલ કોચ હોય, તો એમાં એની અંદર પણ છે લોકોને યાત્રિકોને વધુમાં વધુ છે એ એકંદરે સુવિધાઓ પ્રાપ્ત થાય.
સલામતી પ્રાપ્ત થાય, અકસ્માતના સંજોગોની અંદર પણ અંદર બેસેલા લોકોને ઓછી ઈજાઓ થાય. આવી સ્થિતિ માટે સતતને માટે પ્રયોગો, સંશોધનો કરવામાં આવી રહ્યા છે, સવલતો પણ ઊભી કરવામાં આવી છે. સેનિટેશનની હોય અથવા તો જે છે એ એસી કોચની અંદર જે છે એ સુવા માટેની વ્યવસ્થાઓ હોય, સ્લીપર કોચમાં સુવા માટેની વ્યવસ્થા હોય, પંખા હોય, ટ્યુબલાઇટ હોય, સાથે મોબાઈલ ફોન માટેના ચાર્જર હોય. દરેક વ્યવસ્થા તમે જોશો તો આજે રેલવે છે એ વધુમાં વધુ યાત્રિકોને વધુમાં વધુ જે છે એ સવલતો કેમ પ્રાપ્ત થાય તે માટે પ્રયાસ કરી રહ્યું છે. નંબર 3, રેલવે સ્ટેશનોને પણ આધુનિક સુવિધાથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. એ દેશના વિકાસનું સૌથી મહત્વનું કહી શકાય કે જ્યાં સ્વચ્છતા ભારત જે છે એ સ્વચ્છ ભારત મિશન જ્યારે અપનાવવામાં આવ્યું 2014થી, ત્યારથી લઈને આપણે અત્યાર સુધી જોશું તો સૌપ્રથમ શ્રેષ્ઠ કામગીરી થઈ છે એ ઇન્ડિયન રેલવેની થઈ છે. સ્વચ્છતા લાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. હવે ખાસ કરીને આધુનિક સુવિધાઓથી જે છે એ વાઈફાઈ હોય અથવા તો જે છે પાણીની બોટલો જેને કહી શકાય કે ઓટોમેટિક પ્રાપ્ત થઈ શકે, કે પાણીની બોટલો ભરી શકાય એ માટેના ત્યાં મૂકવામાં આવેલા મીટર હોય કે વેન્ડિંગ મશીન હોય. આ બધી બાબતો દેશની અંદર ક્યાંક ને ક્યાંક આધુનિક સુવિધાઓ આપી રહી છે રેલવેમાં. રેલવે ડબ્બાઓને પણ આધુનિક સવલતો સૂચ કરવામાં આવ્યા છે, જેમાં જેથી મુસાફરી આરામદાયક બને છે. મેં તમને અગાઉ કીધું કે રેલવેના ડબ્બામાં આવતી સુવિધાઓ પાણી હોય, સેનિટેશન હોય, અથવા સુવા માટેની સગવડતા હોય, બેસવા માટેની સીટ હોય, કમ્ફર્ટેબલ યાત્રિક કઈ રીતે ફીલ કરી શકે છે એ માટે રેલવે સતતને માટે પ્રયાસ કરી રહ્યું છે. વધુને વધુ રેલવેનું વીજકરણ થયું જેથી મુસાફરી ઝડપી બની શકે. રેલવે એન્જિન 3 પ્રકારના હોય છે: વરાળ એન્જિન, ડીઝલ એન્જિન અને ઇલેક્ટ્રિક એન્જિન. અહીં ઇન્ડિયાની અંદર આ 3 પ્રકારના એન્જિન ચાલતા હતા. ભૂતકાળમાં વરાળ એન્જિન હતા, તમામ વરાળ એન્જિન બંધ કરી અને ડીઝલ એન્જિન લાવવામાં આવ્યા. હવે ડીઝલ એન્જિનની જગ્યાએ એકંદરે ઇલેક્ટ્રિક એન્જિન લાવવામાં આવ્યા છે. છઠ્ઠું કહી શકાય, રેલવે એ ટ્રેનની વર્તમાન ઝડપમાં આધુનિકરણ દ્વારા વધારો કરવાની કામગીરી શરૂ કરી, જેથી એક સ્થળથી બીજા સ્થળે વચ્ચેનું અંતર ઘટતા મુસાફરો તેમજ માલ સામાનનો વહન કરવાનો સમય બચી શકાય છે. વંદે ભારત જેવી ટ્રેન હોય કે અન્ય જે મેં તમને કીધું એમ કે બ્રોડગેજ લાઇન નખાવાને કારણે આજે રેલવેની ઝડપ વધી છે. આ એનું આધુનિકરણનું એક મહત્વનું પાસું કહી શકાય. જેમ જેમ ઝડપ વધી છે એમ એમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનો સમય પણ ઘટવા લાગ્યો છે. વર્તમાન ભૂતકાળની અંદર જ્યાં એકંદરે રેલવે ક્રોસિંગ આવતા, એટલે કે જ્યારે ટ્રેન જે છે એક ટ્રેનના પસાર થવા માટે બીજી ટ્રેનને સમય વધુ પ્રમાણમાં સ્ટોપ સ્થગિત થવું પડતું હતું, હવે એ સ્થગિત થવાની શક્યતાઓ ધીમે ધીમે ઓછી થઈ ગઈ છે. કારણ કે ભૂતકાળની અંદર માત્ર એક રેલવે લાઇન હતી, હવે આવન અને જાવન, અપ અને ડાઉન 2 પ્રકારની ટ્રીપ હોવાને કારણે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક રેલવે ઓછો સમય બગડે છે. અને આયોજન મુજબ ટાઈમ ટેબલમાં કહી શકાય કે ઇન્ડિયન રેલવે વિશ્વના સૌથી વ્યસ્ત ટાઈમ ટેબલમાં જો વ્યસ્ત ટાઈમ ટેબલ હોય તો એ ઇન્ડિયન રેલવેનું છે. એના માટે નેશનલ જિયોગ્રાફિક હોય, હિસ્ટ્રી ચેનલ હોય, વિશ્વની સૌથી મોટા જે દેશ છે જે રેલવે ચલાવી રહ્યા છે તેના જે છે અધિકારીઓ હોય એ ઇન્ડિયન રેલવેના ટાઈમ ટેબલ જોવા માટે, ચકાસવા માટે વખતો વખત આવતા હોય છે. આની ઉપર ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બની છે કે એક ટ્રેક ઉપર આટલી બધી ટ્રેનો કઈ રીતે ચાલી શકે. મિત્રો, મુંબઈ જેવા શહેરની અંદર દર 3 મિનિટે એક નવી ટ્રેન આવીને ઊભી રહી છે રેલવે સ્ટેશન ઉપર. તો આ ક્યાંક ને ક્યાંક વ્યસ્ત ટાઈમ ટેબલ જેને કહી શકાય કે આ ટાઈમ ટેબલના નિર્માણ કરનાર કૌશલ્ય જેને કહી શકાય, એક પ્રકારનું આ કૌશલ્ય છે, હુનર છે, કે જ્યાં કોઈ પણ ટ્રેન જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહી હોય તો એમાં કોઈ પણ અડચણ કે બાધાઓ ન ઊભી થાય. અમુક સમય દરમિયાન ત્યાં ક્રોસિંગ કરાવી આપવામાં આવે. તો દેશની અંદર છે એ ઇન્ડિયન રેલવેને, ભારતીય રેલવે જે છે એ આજે આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. આથી સમય પણ બચી રહ્યો છે લોકોનો. ડાઉન અને અપ 2 પ્રકારની ટ્રીપ શરૂ થવાને કારણે લોકોનો સમય પણ ઘટી રહ્યો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં. તો રેલવેનું એ આધુનિકરણનું સ્વરૂપ કહી શકાય. ટેલ્ગો અને બુલેટ ટ્રેન ભવિષ્યમાં ઇન્ડિયાની અંદર આવી રહી છે. ટેલ્ગો ટ્રેન સ્ટાર્ટ કરવામાં આવી પણ દેશની અંદર એને નિષ્ફળતા મળી છે. એક વાસ્તવિકતા છે. અહીં આપણો કોર્સ છપાય ત્યારે ટેલ્ગો ટ્રેન વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પણ જોઈએ એટલી માત્રામાં એને સફળતા મળી શકી નથી. બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે ભવિષ્યની અંદર સ્ટાર્ટ થઈ જશે. ટૂંક સમયની અંદર એના પ્રોજેક્ટની ઉપર કામગીરી ઝડપથી ચાલી રહી છે, એ પણ સ્ટાર્ટ થઈ જશે. અને અગાઉ મેં તમને કીધું એમ કે વંદે ભારત અત્યાર સુધી ભારતીય ઇતિહાસની અંદર જે છે એ રાજધાની કે શતાબ્દી એ ફૂલ સ્પીડવાળી ટ્રેન હતી. હવે એની જગ્યાએ નવું સ્વરૂપ આવી ગયું છે, એ છે વંદે ભારત. એ વંદે ભારત ટ્રેન છે એ પણ દેશની અંદર ફૂલ ઝડપથી ચાલતી ટ્રેન છે. એટલે લોકોને ઝડપથી પહોંચાડવા માટે દેશની અંદર રેલવે શ્રેષ્ઠ કામગીરી કર્યું છે. હવે રેલવે સામે મિત્રો કયા પ્રકારના પડકારો છે? તો રેલવે સામે આજે અમુક પ્રકારના પડકારો પણ છે. એક તો આધુનિક ટેકનોલોજીની અનિવાર્યતા ઘણી અપૂરતી છે. જાપાન અને જેવા દેશની અંદર બુલેટ ટ્રેનો ચાલી રહી છે તમામ પ્રકારની, ત્યાં આ પ્રકારના ડીઝલ લોકોમોટિવ એન્જિન છે જ નહીં. જ્યારે ભારતીય હજી પણ જે છે એ ડીઝલ લોકોમોટિવ એન્જિન ચલાવી રહ્યું છે. એની સાથે જે છે એ એકંદરે ઇલેક્ટ્રિક એન્જિનનો પણ ઉપયોગ કરી રહ્યા છે. પણ જાપાનની અંદર જે છે કે અમુક વિકસિત દેશોમાં મોટા ભાગની ટ્રેનો હવે બુલેટ ટ્રેન થઈ રહી છે.
આધુનિક ટેકનોલોજીની અનિવાર્યતા ઘણી અપૂરતી છે. વિશ્વના રેલવેની પાસે જે આધુનિક ટેકનોલોજી છે એટલી માત્રામાં હજી મુસાફરો માટે હોય કે રેલવે સ્ટેશનની અંદર હોય કે ટ્રેનની અંદર હોય, એ ટેકનોલોજી હજી એટલી માત્રામાં પર્યાપ્ત છે નહીં. અર્થતંત્રની જરૂરિયાત પુષ્કળ છે. માલ સામાનની હેરફેર એક જગ્યાએથી બીજી જગ્યાએ વધુ પ્રમાણમાં કરાવે છે, પણ ટ્રેન આપણી પાસે મર્યાદિત છે, આપણી પાસે મર્યાદિત ટ્રેક છે, એનું વ્યસ્ત ટાઈમ ટેબલ છે, નો ડાઉટ, પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન પહોંચાડવા માટે હજુ પણ ઘણો સમય લાગી રહ્યો છે. એટલે રેલવેની સવલત ઘણી અપૂરતી કહી શકાય. વળી દર વર્ષે રેલવે બજેટ બહાર પાડવામાં આવે છે, પણ એ દર વર્ષે જે રેલવે બજેટ બહાર પાડવામાં આવે છે એમાં નવી ટ્રેનો બહુ ઓછી ફાળવવામાં આવે, કારણ કે નાણાંની તંગી છે. વળી સંચાલન એ મોટો પ્રોબ્લેમ કહી શકાય. મેં તમને અગાઉ કીધું એમ કે વ્યસ્ત ટાઈમ ટેબલ છે, જેટલો સમય મળે એટલો રેલવે પૂરેપૂરો ઉપયોગ કરી લીધો છે ટ્રેકનો, પણ હજુ પણ ટાઈમ ટેબલ જે છે એ એકંદરે વ્યસ્ત હોવાને કારણે સંચાલનની અંદર મોટા પાયે સમસ્યા આવી રહી છે. મુસાફરોને અપૂરતી સુવિધાઓ કે સવલતો મળી રહી છે તો રહેવાનું જ છે, કારણ કે ઇન્ડિયા જેવા દેશની અંદર જે વસ્તી છે 140 કરોડને આસપાસ પહોંચવા જશે, કારણ કે 2021માં આપણી નવી વસ્તી ગણતરી થશે ત્યારે આપણને ખ્યાલ પડશે કે આપણી વસ્તી છે એ એકંદરે 140 કરોડની આસપાસ પહોંચવા પામી છે. તો દેશની અંદર આટલી વિશાળ વસ્તી હોય અને લોકોની હેરફેર કરવી હોય તો મુસાફરોને તમામ પ્રકારની સુવિધાઓ રેલવે આપી શકે નહીં, સક્ષમ નથી. નો ડાઉટ તમે મુંબઈ જેવા ટ્રેનની અંદર જોશો કે મુંબઈના લોકલ ટ્રેનમાં લોકો મુસાફરી જે રીતે કરી રહ્યા છે તેમાં ઘણા લોકો જે સામાન્ય ત્યાંના લોકલ સ્થાનિક લોકો છે એ જ હેરફેર મોટા ભાગે કરી શકતા હોય છે. બાહ્ય બીજા કોઈ લોકો આવતા હોય એને એ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી હોય તેના માટે એ કદાચ અઘરું છે, કપરું છે, કારણ કે એટલી માત્રામાં સુવિધાઓ નથી. વળી જે એક ટ્રેનમાંથી બીજી ટ્રેનમાં પહોંચવા માટેનો સમય પણ એની પાસે ખૂબ ઓછો હોય, એટલે મુસાફરોને જે સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધાઓ હજુ પણ એટલી માત્રામાં પ્રાપ્ત થઈ રહી નથી. પ્રાદેશિક અસમતોલ, રેલવેનો વિકાસ વગેરે ગણાવી શકાય. હા, આ એક વાસ્તવિક છે કે દરેક રાજ્યમાં રેલવેનો એક સરખો વિકાસ નથી. ભારતની અંદર જ્યાં ગીચ વસ્તી છે, ખેતી સમૃદ્ધ છે, ઔદ્યોગિક વિકાસ છે, શહેરીકરણ પુષ્કળ થયું છે, એવા વિસ્તારની અંદર રેલવેનું જાળું ખૂબ જ મજબૂત છે. જ્યારે ભારતના પશ્ચિમ ભારતની વાત કરીએ, દક્ષિણ ભારતની વાત કરીએ, પૂર્વ ભારતની વાત કરીએ તો એવા વિસ્તારની અંદર હજુ પણ રેલવે નેટવર્ક એટલી માત્રામાં મજબૂત છે નહીં. ભારતમાં રેલવેનો વધુ પડતો વ્યાપક વિકાસ ક્યાં થયો છે તો કે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ, આ રાજ્યમાં તમે જોશો ત્યાં પુષ્કળ પ્રમાણમાં રેલવે ચાલી રહી છે. જ્યારે અમુક એરિયાઝ એવા છે કે જ્યાં વસ્તી ઓછી છે, તો છે એ ખેત સમૃદ્ધ વિસ્તાર નથી, ઉદ્યોગોની માત્રા ઓછી છે, એવા વિસ્તારમાં હજી રેલવેનો વિકાસ પૂરો થઈ શક્યો નથી. એટલે પ્રાદેશિક અસમતોલ વિકાસ હોવાને કારણે દેશની અંદર રેલવે એટલી માત્રામાં શ્રેષ્ઠ કામ કરી શકતું નથી. મિત્રો, આપણે આ મુદ્દા પૂરતો આજે સીમિત રાખીએ છીએ રેલવે સુધી. હવે રેલવેમાંથી પ્રશ્ન બનાવે તો 3 પ્રકારે બની શકે છે કે રેલવેના આર્થિક વિકાસમાં યોગદાન જણાવો. 2 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે, જેના 6 મુદ્દાઓ આપેલા છે પ્રથમ અહીં. ત્યારબાદ આવી શકે બીજો પ્રશ્ન બનાવો કે વર્તમાન સમયમાં રેલવેનું આધુનિકરણના પ્રયાસો જણાવો. તો કે અહીંયા એના પણ આપણને જે છે એ 7 પોઈન્ટ આપ્યા છે ટેલ્ગો અને બુલેટ ટ્રેન સુધી. બીજો 2 માર્કનો પ્રશ્ન એક બનાવવો હોય તો એવો પણ બની શકે કે રેલવે સામેના પડકારો જણાવો. તો એના 5 પોઈન્ટ આપ્યા છે, 2 માર્કમાં બની શકે. પણ યાદ રાખજો કે આપણે આંતરમાળખાકીય સુવિધા તરીકે રેલવે વિશે માહિતી આપો આવો પ્રશ્ન બનાવવાનો છે, જેમાં તમામ ટોપિક આવરી લેવાના છે. આંતરમાળખાકીય સુવિધા તરીકે રેલવે વિશે માહિતી આપો એવો પ્રશ્ન બનશે અને એ પ્રશ્ન આપે તમામ પોઈન્ટ આવરી લેવાના છે, જેમાં રેલવે સામેના પડકારમાં 5મો પોઈન્ટ આપ્યો છે કે પ્રાદેશિક અસમતોલ રેલવેનો વિકાસ, ત્યાં સુધી આપણે આવરી લેવાના છે. આ પ્રશ્ન આપણે ફેરબુકની અંદર લખવાનો છે. સાથે પ્રશ્નમાં એક પ્રશ્ન આપણે રફબુકમાં પણ લખવાનો રહેશે, હોમવર્કના સ્વરૂપમાં, જે હશે ભારતીય રેલવે વિશે ટૂંકમાં માહિતી આપો. એટલે આ પ્રશ્ન અમારા 2 ગુણની અંદર બનશે, જેમાં માત્ર રેલવેના પ્રારંભિક પ્રસ્તાવના સ્વરૂપે જે આપ્યું છે તેની જ માહિતી આપવાની છે. 970 મિલિયન ટન માલ સામાનનું વહન કર્યું, તો આવા મુદ્દાઓ આવરી લેવાતા હોય એવો પ્રશ્ન બનાવવાનો છે. આપણે આજનો લેક્ચર સમાપ્ત કરીએ છીએ. વધુ નેક્સ્ટ ટાઈમ જે પેટ્રોલિયમનો મુદ્દો બાકી રહે છે આ પ્રકરણનો 1 અને કોર્સનો અંતિમ મુદ્દો, તે હવે નેક્સ્ટ ટાઈમ અભ્યાસ કરીશું. આપણે આ પ્રકરણની અંદર કોર્સમાં હતા તો પણ ભલે અને કોર્સમાંથી બાદ થઈ ગયેલા હતા તો પણ ભલે, આવા તમામ મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો છે પ્રકરણ 1 થી 11 ની અંદર. હજુ પણ વિદ્યાર્થીઓ કોઈ પણ જગ્યાએ પ્રશ્ન હોય, અસમંજસ હોય તો આપ સ્કૂલના ફોનની અંદર ફોન કરી અને શિક્ષક સાથે રૂબરૂ મુલાકાત ગોઠવીને પણ છે એ માહિતી મેળવી શકો છો. આ લેક્ચર સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.